જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ મારા પ્યારા ભૂલકાઓને. આજનો આપણો લેક્ચર રહેશે બેઝિક ટર્મિનોલોજીનો. સૌ પ્રથમ પહેલાં તમને જણાવી દઉં કે SN1 અને SN2 એટલે કે એક આણ્વીય અથવા તો દ્વિઆણ્વીય કેન્દ્રનૌરાગી પ્રક્રિયા સમજતા પહેલાં આપણે ઇનન્સ્યુમર એટલે કે પ્રતિબિંબીઓ શું છે, ડાયસ્ટ્રીમર્સ એટલે કે અપ્રતિબિંબીઓ શું છે, કિરાલ કાર્બન કોને કહેવાય, અકિરાલ કોને કહેવાય, આ સંયોજનો વિશે થોડો અભ્યાસ કરવો જરૂરી છે. સો બેઝિક ટર્મિનોલોજી સૌ પ્રથમ આપણે હેડિંગ લગાવી દઈએ, બેઝિક ટર્મિનોલોજી. સૌ પ્રથમ બધી જ રિએક્શન ભણતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ બેઝિક ટર્મિનોલોજી જે છે કોને ઇનન્સ્યુમર કહેવાય, કોને ડાયસ્ટ્રીમર્સ કહેવાય, આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. બરોબર? ચલો સૌથી પહેલા જોજો. આજે હું વાત કરું સૌ પ્રથમ કિરાલ કાર્બનની. સૌ પ્રથમ વાત કરીએ આપણે કિરાલ કાર્બન. કોને કિરાલ કાર્બન કહેવાય? યાદ રાખજો, જે કાર્બનની અહીંયા 4 સંયોજકતા છે એનો મતલબ કે કાર્બન થયો. જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ અલગ હોય, જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ અલગ હોય એને કિરાલ કાર્બન કહેવામાં આવે છે અને તેમને સ્ટાર વડે દર્શાવવામાં આવે છે. ફરી પાછું, આ જે કાર્બન છે એમની એક સંયોજકતા OH છે, બીજી સંયોજકતા H છે, ત્રીજી સંયોજકતા CH3 છે, ચોથી સંયોજકતા COO છે. જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ અલગ હોય તેમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. 12th સાયન્સમાં તમારે જે હેલો આલ્કેન હેલો એરીન ચેપ્ટર છે એમાં હું બધી જ ટર્મિનોલોજી સમજાવી દઉં, પછી જ તમારે તેમાં રીડ કરવાનું છે. સૌ પ્રથમ આજનો આપણો ટોપિક રહેશે કિરાલ કાર્બનનો અને ઇનન્સ્યુમર ડાયસ્ટ્રીમર્સ કોને કહેવાય છે એ બધા વિશે સમજશો. ચલો બીજી વસ્તુ, અહીંયા માની લો કે CH2 CH2 CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા CH2 CH3 છે, અહીંયા CH2 CH2 આગળ CH2 CH3 છે. બરોબર? સમજો હવે ખાસ, આ કાર્બનની એક સંયોજકતા CH3 છે, બીજી સંયોજકતા આ કાર્બનની વાત કરીએ તો ફક્ત CH2 છે એટલું ન કહેવાય, બધું જ તમારે જોવું પડે, છેલ્લે સુધી જોવું પડે. આ કાર્બનની સંયોજકતા ખાલી CH2 છે એવું ન કહેવાય, આખે આખો ઇથાઇલ સમૂહ જોવો પડે. આ કાર્બનની અહીંયા પૂરેપૂરો નોર્મલ બ્યુટાઇલ સમૂહ જોવો પડે અને આ કાર્બનની ચારે સંયોજકતા અલગ અલગ હોવાથી તેમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું, કિરાલ કાર્બનનો મિનિંગ શું થાય? જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ અલગ હોય. અહીંયા એવું નહીં સમજી લેતા કે આની સાથે તો CH2, નાની સાથે CH2, નાની સાથે CH2, આ તો સરખી સંયોજકતા છે, એવું ના હોય. ખાલી આ CH2 જ ન જોવાનું હોય, બધું જ સમૂહ જોવાનું હોય, પૂરેપૂરો સમૂહ જોવાનો હોય. આ છે ઇથાઇલ, આ છે નોર્મલ પ્રોપાઇલ, આ છે નોર્મલ બ્યુટાઇલ 3 અને આ ચોથો છે મિથાઇલ. તમે જોઈ લો, બધી જ સંયોજકતા અલગ અલગ હોવાથી એમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? ચલો બીજી વસ્તુ, હવે કિરાલ કાર્બનની વાત તો થઈ ગઈ કે ચલો જેની સંયોજકતા બધી જ અલગ અલગ હોય એમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તે ગમે તે હોઈ શકે, વેજદેસ સ્વરૂપ પણ હોઈ શકે, ફિશર સ્વરૂપ પણ હોઈ શકે, ન્યુમાન સ્વરૂપ પણ હોઈ શકે. ચલો અહીંયા જોજો, અહીંયા માની લો કે છે COOH આપણી પાસે, અહીંયા છે CH3, અહીંયા છે NH2 અને અહીંયા છે H. આ સૌ પ્રથમ યાદ રાખજો, વેજદેસ કોને કહેવાય છે, ફિશર કોને કહેવાય છે, ન્યુમાન કોને કહેવાય છે, સોહોર્સ કોને કહેવાય છે, એ લેક્ચરમાં આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ. અને કેમિસ્ટ્રીમાં તો એક બહુ સારું રહેશે, આખા કેમિસ્ટ્રીમાં યાદ રાખજો 85% 85% ઇંગ્લિશ અને ગુજરાતી બંને ટર્મિનોલોજી એક જ સરખી છે. 15% ચલો કિરાલ કાર્બન છે એમને ગુજરાતીમાં પણ કિરાલ જ કહેવાય છે, અથવા તો બીજું પણ એનો વધારે પડતું ગુજરાતી આપી દીધું છે અસમિત કાર્બન. અસમિત કિરાલ કાર્બનને બીજો શબ્દ વાપરવામાં આવે છે અસમિત કાર્બન, એ લખી લેજો તમે. બાકી મોસ્ટલી 85% ગુજરાતી ઇંગ્લિશ કેમિસ્ટ્રી માટે સરખું હોય છે. અહીંયા જોજો. હવે ચલો નેક્સ્ટ, આ કાર્બન છે, અહીંયા કંઈ ન હોય તો કાર્બન જોવાનો. એક સંયોજકતા CH3 છે, બીજી સંયોજકતા COOH, ત્રીજી સંયોજકતા NH2, ચોથી સંયોજકતા H. ચારે ચાર સંયોજકતા અલગ અલગ હોવાથી આમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે અને કિરાલ કાર્બનને સ્ટાર દર્શાવવામાં આવે છે. ચલો, સંયોજન કોઈ પણ હોય,
માની લો કે આવો કોઈ બ્રિજ કમ્પાઉન્ડ છે, આવો કોઈ બ્રિજ કમ્પાઉન્ડ છે, અહીંયા માની લો કે CO છે અને અહીંયા તો તમને ખ્યાલ જ છે હાઇડ્રોજન જ હોવાનો, વેજમાં હાઇડ્રોજન, અહીંયા હોવાનો ડેશમાં હાઇડ્રોજન. તમે આ કાર્બનની વાત કરો, જો આ કાર્બનની, તો એમની એક સંયોજકતા હાઇડ્રોજન છે, બીજી સંયોજકતા અહીંયા C ડબલ બોન્ડ, ત્રીજી સંયોજકતા અહીંયા આ રીતની છે, ચોથી સંયોજકતાની આ રીતની છે. ચારે ચાર સંયોજકતા અલગ અલગ હોવાથી આ કિરાલ કાર્બન છે. અહીંયા પણ તમે જોઈ લો ચારે ચાર. એવું ન સમજતા કે અહીંયા CH2 છે ને આ સાઈડ CH2 બે સરખી થઈ. આખે આખું જોવાનું હોય. આ સાઈડ જેવું છે એવું આ સાઈડ નથી. ઉપર પણ અલગ છે, આ સાઈડ પણ અલગ છે, આ સાઈડ પણ એની અલગ છે અને હાઇડ્રોજન પણ અલગ. યાદ રાખજો, જે કાર્બનની સંયોજકતા, આ તો મેં તમને આવું એક્ઝામ્પલ આપ્યું. આવું તમારે તો 12માં 12th સ્ટાન્ડર્ડમાં આવું નથી આવતું, પણ જસ્ટ તમને જણાવી દઉં કિરાલ કાર્બનનો મિનિંગ કે જેની ચારે સંયોજકતા અલગ અલગ હોય તેમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? સો ફ્રેન્ડ્સ, તમારે કિરાલ કાર્બન સૌપ્રથમ કોને કહેવાય એના વિશે જાણકારી આપને મળી ગઈ છે. ચલો નેક્સ્ટ. કિરાલ કાર્બન પછી પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા. કયા સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે, કયા સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ હોય છે? પ્રકાશ ક્રિયાશીલતાને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપ્ટિકલ એક્ટિવિટી. ઓપ્ટિકલ એક્ટિવિટી, યા તો એને કિરાલિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, યા તો એને કિરાલિટી યા તો કાયરાલિટી બોલવામાં આવે છે. પ્રકાશ ક્રિયાશીલતા કોના પર આધારિત છે સમજો. પ્રકાશ ક્રિયાશીલતા કોના પર આધારિત છે? તો પ્રકાશ ક્રિયાશીલતા માટે યાદ રાખજો, સમતલ તમારે જોવાનું હોય છે. પ્લેન ઓફ સિમેટ્રી, સમતલ જોવાનું હોય છે. સમજો, આ જોજો. માની લો કે અહીંયા છે COOH, અહીંયા છે આપણી પાસે OH, અહીંયા પણ છે આપણી પાસે OH, અહીંયા છે આપણી પાસે H, અહીંયા છે H અને અહીંયા છે આપણી પાસે COOH. ચલો બીજો કોઈ પણ સમૂહ, બીજો કોઈ પણ કમ્પાઉન્ડ લઈ લઉં. સંયોજન આ જોજો, OH H, OH H, અહીંયા COOH. બરોબર? જોજો, આમાં સમજો. આમાં આ કાર્બનની સંયોજકતા જોવો તો ચારે ચાર અલગ હોવાથી આ કિરાલ કાર્બન કહેવાશે. આમની પણ સંયોજકતા અલગ અલગ હોવાથી કિરાલ કાર્બન કહેવાશે. જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ હોય એમને કિરાલ કાર્બન કહેવામાં આવશે. હવે જોજો, આ સંયોજનમાં સમતલ તમારે પસાર કરવાનો છે. વચ્ચેથી એક્ઝેક્ટ સમતલ પસાર કરશો આ રીતે, જોજો ખાસ. આ રીતે સમતલ પસાર કરશો તો આમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ. પ્લેન પ્રેઝન્ટ મતલબ સમતલ હાજર. સમતલ હાજર. શા માટે ભાઈ સમતલ હાજર છે આમાં? અહીંયા ઉપર અને નીચે વચ્ચે તમે આમ સમતલ પસાર કરો તો ઉપર OH નીચે OH, આનું પ્રતિબિંબ મળશે, આમનું પણ પ્રતિબિંબ મળશે, ઉપર અને નીચેનું પણ પ્રતિબિંબ મળશે. જોઈ લો, આ પ્રતિબિંબી આમ પ્રતિબિંબ મળશે. OH OH, COOH H H, એટલા માટે એમાં કહેવાય સમતલ હાજર છે. અને જે સંયોજનમાં સમતલ હાજર હોય એ સંયોજન પ્રકાશ અક્રિયાશીલ મતલબ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. આ સંયોજન જે છે એ પ્રકાશ અક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ, પ્રકાશ અક્રિયાશીલ કહેવામાં આવે છે. પ્રકાશ અક્રિયાશીલ. બરાબર? અને આવા પ્રકાશ અક્રિયાશીલ સંયોજનો યાદ રાખજો. પોલારિમીટર ટ્યુબનો પ્રયોગ એક કરાવીશ, એમાં શું સમજાવીશ કે ધ્રુવીભૂત સમતલીય પ્રકાશ જે હોય એનું પરિભ્રમણ કરી શકતા નથી, એટલે આમને કહેશું આપણે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. સમતલ આમાં હાજર છે. આ સંયોજન પ્રકાશ અક્રિયાશીલ છે, એટલા માટે આવા સંયોજનને કાયરલ અથવા તો એમ કહેવાય અકિરાલ સંયોજન. અકિરાલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આવા સંયોજનને સંમિત અણુઓ, સંમિત સંયોજન કહેવામાં આવે છે. જોજો અહીંયા આમાં આ કાર્બન કિરાલ છે, આ કાર્બન પણ કિરાલ. કિરાલ કાર્બનનો મિનિંગ શું થાય છોકરાઓ? જે કાર્બનની બધી સંયોજકતા અલગ અલગ હોય એમને કિરાલ કાર્બન કહેવામાં આવે છે. આ કાર્બનની એક OH, એક H, એક COOH અને ચોથી આખી પૂરેપૂરી. એવું નહીં કે આની સાથે આ કાર્બન જોડાયેલું છે એટલે માત્ર કાર્બન જ કહેવાય, એવું નહીં. પૂરેપૂરું જેટલું છે એટલું.
એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો. જોજો હવે OH અને H ની મિરર નથી મળતી, આમની પણ મિરર નથી મળતી. મિરર એટલે પ્રતિબિંબ, મિરર એટલે પ્રતિબિંબ નથી મળતું એમનું, આમનું મળે છે. તો આને એવું ન કહેવાય કે અડધો પ્રકાશ ક્રિયાશીલ છે અને અડધો પ્રકાશ અક્રિયાશીલ છે. આખે આખું જ તમારે કહેવું પડે. આમાં આમની એકની તમને મિરર નથી મળતી તો આમાં પ્લેન એબ્સન્ટ છે એવું કહેવાય. અને પ્લેન એબ્સન્ટ હોય તો સંયોજન કમ્પાઉન્ડ કાયરલ કહેવાય. અને આ સંયોજન છે ઓપ્ટિકલી એક્ટિવ કહેવામાં આવે છે. ઓપ્ટિકલી એક્ટિવ. પ્લેન એબ્સન્ટ એટલે કે સમતલ ગેરહાજર, સમતલ ગેરહાજર. કાયરલ એટલે કે કિરાલ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. સાંભળજો, કિરાલ શબ્દ અને કિરાલ કાર્બન શબ્દ આ બંને અલગ વસ્તુ છે. કિરાલ એટલે સમતલ ગેરહાજર, કિરાલ એટલે સમતલ ગેરહાજર. પરંતુ કિરાલ કાર્બન એટલે કે જે કાર્બનની બધી જ સંયોજકતા અલગ અલગ હોય એમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. ફરી પાછું, માત્ર કિરાલ શબ્દ યુઝ કરેલો હોય, માત્ર કિરાલ વર્ડ યુઝ કરેલો હોય તો કિરાલ વર્ડનો મિનિંગ એવો થાય કે એમાં સમતલ ગેરહાજર છે અને સમતલ ગેરહાજર છે એટલે પ્રકાશ ક્રિયાશીલ. ઓપ્ટિકલી એક્ટિવ એટલે શું થઈ? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનો અર્થ આપણે આગળ પોલારિમેટેડ ટ્યુબમાં ફરી પાછું હું કહું છું કે એમાં જોશું કે પ્રકાશ ક્રિયાશીલ એટલે હકીકતમાં શું, એમ પ્રકાશ ક્રિયાશીલનો કંઈક મિનિંગ તો હશે ને, એ સમજશું આગળ આપણે. બરોબર. સો ફ્રેન્ડ્સ, જેટલા પણ તમને ખ્યાલ હોય યાદ રાખજો. માત્ર આટલું યાદ રાખવાનું, પ્લેન પ્રેઝન્ટ એટલે કે સમતલ હાજર હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ કહેવાય. એ સંયોજન અકિરાલ એટલે કે સંમિત, અને આવા સંયોજનોને અસંમિત, અસંમિત એસિમેટ્રિકલ સંયોજન છે. આ અસંમિત સંયોજન છે જેમાં અસંમિત જેમાં પ્લેન એબ્સન્ટ હોય એ અસંમિત, જેમાં પ્લેન પ્રેઝન્ટ હોય એ સંમિત. ફરી પાછું, સમતલ હાજર તો એવા સંયોજનોને સંમિત સંયોજનો કહેવામાં આવે છે, અને સમતલ ગેરહાજર આવા સંયોજને અસંમિત સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. સંમિત અસંમિતનો પહેલા તો શબ્દ ખબર હોવો જોઈએ તમને. સમતલ હાજર સંમિત સંયોજન, સમતલ ગેરહાજર અસંમિત સંયોજન. બરોબર. કિરાલ એટલે એમાં સમતલ ગેરહાજર હોય, પણ કિરાલ કાર્બન એટલે જેની ચારેય સંયોજકતા અલગ અલગ હોય એમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. નાઉ ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ ઘણા બધા જોશું, સમજો. ચલો અહીંયા જોજો. માની લો કે આવું કોઈ આપણી પાસે અહીંયા છે OH, અહીંયા પણ છે OH, અહીંયા પણ છે આપણી પાસે OH, અહીંયા છે H, 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 અહીંયા છે COOH, અહીંયા છે COOH. બરાબર. ચલો બીજું સંયોજન પૂરું કન્સિડરેશન રાખજો. અહીંયા છે OH, H, H, અહીંયા છે H, OH, OH, અહીંયા છે આપણી પાસે COOH. બરાબર. એક્ઝેક્ટ વચ્ચેથી એવું નહીં સમજવાનું કે આ અણુ કપાઈ ગયો કે આ પરમાણુ કપાઈ ગયો. એક્ઝેક્ટ વચ્ચેથી વચ્ચોવચ્ચ તમારે સમતલ પસાર કરવાનું રહેશે. જેમની ઉપર સમતલ આવે એ પરમાણુને તો તમારે અણુને જોવાના જ ન હોય, કારણ કે તો પોતે જ કપાઈ ગયા. સમતલ આવી રીતે લગાવશો એટલે આમની મિરર, આમનું પ્રતિબિંબ આમની સાથે મળશે, H નું પ્રતિબિંબ H સાથે મળશે, COOH નું પ્રતિબિંબ COOH સાથે મળશે. એટલે એવું કહેવાય કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, આમાં પ્લેન પ્રેઝન્ટ છે, અને પ્લેન પ્રેઝન્ટ હોય તો કમ્પાઉન્ડ એકિરાલ કહેવાય, અને આને ઓપ્ટિકલી ઇનએક્ટિવ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ એટલે કે સમતલ હાજર છે, સમતલ આમાં હાજર છે. આવા સંયોજનને અકિરાલ કહેવાય, જેમાં સમતલ હાજર હોય એવા સંયોજન અકિરાલ, અને આવા સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ હોય છે, આવા સંયોજનો પ્રકાશ અક્રિયાશીલ તરીકે ઓળખાય છે. બરોબર. આમાં જોજો, એક્ઝેક્ટ આપણે વચ્ચેથી સમતલ પસાર કરશું, એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર. બરોબર. ચલો સમતલ પસાર કર્યું આપણે. આમને તો જોવાનું જ ન હોય, જેમને ઉપરથી સમતલ પસાર કરીએ એ પરમાણુને તો ભૂલી જ જવાનું રહેશે આપણે. OH ની મિરર H સાથે, પ્રતિબિંબ H સાથે જોવો ન મળે, H નું OH સાથે ન મળે, આનું મળે,
એટલે એવું નથી કહેવાનું કે આપણે એમ અડધું છે ને અડધું નથી એમ. તો ચલો આમાં સમતલ તો છે નહીં, પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે, સમતલ ગેરહાજર, કારણ કે આમનું ને આમનું જ પ્રતિબિંબ ન મળે. જો પ્લેન એબસન્ટ હોય એવા સંયોજનોને શું કહેવાય છે? કિરાલ સંયોજનો. અને આમને જે કહેવાય છે ઓપ્ટિકલી એક્ટિવ, જેમાં સમતલ ગેરહાજર હોય એ ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ હોય છે. ફરી પાછું સમતલ ગેરહાજર છે આવા સંયોજનોને કિરાલ સંયોજનો કહેવામાં આવે છે. અને ઓપ્ટિકલ એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ આવા સંયોજનો કહેવામાં આવે છે. જેમાં સમતલ હાજર હોય એમને સમતલ હાજર હોય એને સંમિત, આવા સંયોજનોને સંમિત સંયોજનો કહેવામાં આવે છે. અને જેમાં સમતલ ગેરહાજર હોય આવા સંયોજનોને અસંમિત સંયોજનો કહેવામાં આવે છે. એસિમેટ્રિકલ. આમને સિમેટ્રિકલ, સમિત મતલબ સિમેટ્રિકલ, પહેલાને એસિમેટ્રિકલ અસંમિત સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. નાઉ ક્લિયર? સો ફ્રેન્ડ્સ ખાસ જોજો, પ્રકાશ ક્રિયાશીલતા માટે ફક્ત ને ફક્ત તમારે સમતલ, પ્લેન ઓફ સિમેટ્રી, સમતલ જ પસાર કરવાનો હોય છે. જો સમતલ હાજર હોય તો અકિરાલ, પ્રકાશ અક્રિયાશીલ, અને સમતલ ગેરહાજર હોય તો કિરાલ અને પ્રકાશ ક્રિયાશીલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? નેક્સ્ટ ચલો, આ તમારે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. વિચારો, અહીંયા માની લો કે અહીંયા છે CHO, અહીંયા છે OH, અહીંયા છે OH, CH2OH. વિચારો ચલો આ સંયોજન શું હશે? આમાં એક્ઝેક્ટ વચ્ચેથી સમતલ પસાર કરો. બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ કાર્બન કિરાલ, આ કાર્બન કિરાલ. બીજી વસ્તુ સાંભળી લો, પ્રકાશ ક્રિયાશીલતાને કિરાલ કાર્બન સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. ફરી પાછું, પ્રકાશ ક્રિયાશીલતાને કિરાલ કાર્બન સાથે કોઈ લેવા દેવા નથી. કિરાલ કાર્બન હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે છે, ન હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે છે. કિરાલ કાર્બનને પ્રકાશ ક્રિયાશીલતાને કોઈ લેવા દેવા નથી. એટલે કિરાલ કાર્બન ઉપરથી ક્યારેય એવું નહીં કહેવાનું કે આ સંયોજન કિરાલ છે કે આ સંયોજન અકિરાલ છે. ઠીક છે, એક જ કિરાલ હોય, સાંભળજો ખાસ, એક જ કિરાલ કાર્બન હોય ને તો એ ઓલવેઝ પ્રકાશ ક્રિયાશીલ હોવાનો. પણ એકથી વધુ કિરાલ કાર્બન જો હોય અંદર તો પછી આપણે સમતલથી જ ચેક કરવાનું રહેશે. ક્વેશ્ચન તમને પૂછવામાં આવે કે ચાલો આ સંયોજન છે એ કિરાલ સંયોજન છે કે અકિરાલ સંયોજન છે? ફરી પાછો ક્વેશ્ચન શું છે? આ સંયોજન છે એ કિરાલ સંયોજન છે કે અકિરાલ? હવે કિરાલ છે કે અકિરાલ છે એમના માટે તમારે સમતલ પસાર કરવું પડશે. ચલો સમતલ પસાર કર્યું. હવે જોજો, સમજો ખાસ, આમનું પ્રતિબિંબ, આમની મિરર આમની સાથે મળે છે, આમની મિરર આમની સાથે મળે છે, પરંતુ આટલું જોઈને છોડી આવતા નહીં, આટલું જોઈને ખુશી ન વધી જવી જોઈએ, ખાસ યાદ રાખજો. પણ આ સમજો, આ અહીંયા છે COOH અને આ છે CH2OH. આ મેચ થઈ જાય છે, આ પણ મેચ થઈ જાય છે, પણ ઉપર અને નીચે બે મેચ નથી થતું. જો ખાલી આટલાને જોઈને એવું ન કહેતા આવતા રહેતા કે સમતલ હાજર. એમાં આખે આખો નીચેનો ભાગ અને આખે આખો ઉપરનો ભાગ બધું જ સરખાવવાનું. બધું જ જો મેચ થઈ જતું હોય, બધા જનું મેચિંગ થતું હોય તો જ આપણે એમને સમતલ હાજર છે એવું કહેવાનું. આટલું મેચ થઈ જાય, આટલું મેચ થઈ જાય, પણ ઉપર CHO છે, નીચે CH2, એટલે આમાં મેચ નથી થતું. એટલે આમાં આપણે કહેશું પ્લેન એબસન્ટ. અને પ્લેન એબસન્ટ હોય તો એવા સંયોજનને કહેવાય છે કિરાલ. અને કિરાલ જે હોય છે ઓપ્ટિકલી એક્ટિવ. આવા સંયોજનો ઓપ્ટિકલી એક્ટિવ હોય છે. પ્લેન એબસન્ટ એટલે કે સમતલ ગેરહાજર. સમતલ ગેરહાજર હોય એવા સંયોજનોને કિરાલ કહેવાય છે. અને ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ. અને જેમાં સમતલ ગેરહાજર હોય એવા સંયોજનોને અસંમિત સંયોજનો કહેવામાં આવે છે. અસંમિત સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, ચલો વિચારો આના વિશે. આ સંયોજન વિશે તમારે શું કહેવું છે? પ્રકાશ ક્રિયાશીલ છે કે પ્રકાશ અક્રિયાશીલ છે? આ અહીંયા CH2OH. બરોબર? વિચારો આમના વિશે. તમારે સમતલ એક્ઝેક્ટ વચ્ચેથી આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન છે. કિરાલ કાર્બનને અને પ્રકાશ ક્રિયાશીલતાને કોઈ લેવા દેવા નથી.
જો એક જ કિરાલ કાર્બન હોય તો લેવા દેવા છે, એક જ કિરાલ હોય તો એક કિરાલ કાર્બન વાળો હંમેશા પ્રકાશ ક્રિયાશીલ હશે. એનું કારણ શું છે? કારણ કે કિરાલ કાર્બનનો મિનિંગ જ એવો થાય કે બધી સંયોજકતા અલગ અલગ, બધી સંયોજકતા અલગ અલગ હોય તો પછી સમતલ હાજર કે ગેરહાજરની વાત જ નહીં કરવાની. એમાં એક કિરાલ કાર્બન હોય તો, પણ એકથી વધુ કિરાલ કાર્બન હોય તમારે સમતલ ફરજિયાત પસાર કરવાનો રહેશે. ચલો સમતલ પસાર કરી દીધું. અહીંયાથી જ મેચ નથી આવતું. કોઈ પણ એક મેચ ન આવે તો બાકીના બધા મેચ કરવા જવાની જરૂર નથી. તો આમાં આપણે કહી શકીએ કે પ્લેન એબ્સન્ટ હોય તો કમ્પાઉન્ડ ઇઝ કાયરલ એન્ડ ઇટ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. ઇટ ઇઝ ઓપ્ટિકલી એક્ટિવ. આ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલ છે આ. બરોબર. આઈ હોપ કે આપને હવે પ્રકાશ ક્રિયાશીલ ક્યારે કહેવાય, પ્રકાશ અક્રિયાશીલ ક્યારે કહેવાય એ સમજમાં આવી ગયો છે. ફરી પાછો કિરાલ અને કિરાલ કાર્બન આ બંને શબ્દો અલગ અલગ છે. કિરાલનો મતલબ થાય સમતલ ગેરહાજર, કિરાલ કાર્બનનો મિનિંગ થાય જે કાર્બનની સંયોજકતા બધી જ અલગ અલગ હોય, ચારેય સંયોજકતા અલગ અલગ હોય તેમને કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. નાઉ ક્લિયર? નેક્સ્ટ ચલો, આ હતી વાત પ્રકાશ ક્રિયાશીલતાની. બીજી ટર્મિનોલોજી. હવે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે તો કરવાનું શું એમનું? હું એક નાનકડો એવો ટોપિક તમને કહું છું, સમજો ખાસ. એ સંયોજન આ ફરી પાછું એક વખત પૂરેપૂરું કરાવીશ જ, પણ અત્યારે નાનું એવું પ્રકાશ ક્રિયાશીલતાનો મિનિંગ શું થાય એ સમજાવું છું તમને. આ જે છે મોનોક્રોમેટિક લાઇટ, આમને કહેવામાં આવે છે મોનોક્રોમેટિક લાઇટ, જેને આપણી ભાષામાં સિમ્પલ ભાષામાં લેમ્પ કહીએ અને કાઠિયાવાડી ભાષામાં એને ગુલેબ કહેવાય. આ એક લેમ્પ છે. મોનોક્રોમેટિક લાઇટ એટલે આ એક લેમ્પ છે આ. બરોબર? જોજો ખાસ. આ લેમ્પ છે તો એનો પ્રકાશ છે જે છે એ ચારે દિશામાં હોય. તમે લેમ્પ ચાલુ કરો તો આમનો પ્રકાશ છે એ ચારે દિશામાં જવાનો. આ સેન્ટર પોઈન્ટ, લેમ્પનું આ સેન્ટર પોઈન્ટ છે. ચારે દિશામાં પ્રકાશ એમનો જાય છે. બરોબર? 8મા ધોરણમાં તમે ભણતા કે કોઈ પણ શ્વેત પ્રકાશ, સફેદ પ્રકાશ જે હોય, સૂર્યપ્રકાશ હોય, પ્રિઝમ વચ્ચે રાખી દો તો આમાંથી પાસ કરો તો પ્રિઝમમાં તમે જાનીવારી પીનારા, વિબગ્યોર જાનીવારી પીનારા જે છે, મોર પીંછ જે છે તમને ખ્યાલ છે, જાનીવારી પીનારા એમાં જોવા મળે છે. આમ તો મેઘધનુષ્ય થાય તો એમાં પણ જાનીવારી પીનારા જોવા મળે છે. શ્વેત પ્રકાશ આપાત કરો તો સ્પ્લિટિંગ થઈ જાય. સ્પ્લિટિંગ એટલે વિભાજન થઈ જાય, પ્રકાશનું વિભાજન થઈ જાય પ્રિઝમથી. અથવા ઉલટું આ સાઈડથી તમે અલગ અલગ 7 રંગો તમે પસાર કરશો પ્રિઝમમાં તો આ સાઈડથી માત્ર એક જ કિરણ શ્વેત પ્રકાશ નીકળવાનો છે. ચલો સમજો, બધી જ અલગ અલગ દિશામાં પ્રકાશ. તમે લેમ્પ ચાલુ કરશો, લેમ્પ, તો બધી જ દિશામાં એમનો પ્રકાશ હશે. માની લો કે વચ્ચે આપણે પ્રિઝમ રાખી દઈએ છીએ. આમાં વચ્ચે પ્રિઝમ રાખી દઈએ. હવે પ્રિઝમ રાખશો તો બધી જ દિશામાં જે પ્રકાશ છે ને એ કોઈ પણ એક દિશામાં એનું, યાદ રાખજો, ધ્રુવીભવન થશે. એવું કહેવાય કોઈ એક દિશામાં એ પ્રકાશનું કિરણ આવી જશે, જેમને કહેવાય સમતલીય. આમને કહેવાય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, યા તો એને કહેવાય પ્લેન ઓફ પોલેરાઇઝ્ડ લાઇટ. પ્લેન ઓફ પોલેરાઇઝ્ડ લાઇટ, PPL. પ્લેન ઓફ પોલેરાઇઝ્ડ લાઇટ. ફરી પાછું તમે વિચારો. ચલો અહીંયા લેમ્પ રાખેલો છે મેં, અહીંયા હું પ્રિઝમ રાખી દઉં આવી રીતે, તો ઉપર માત્ર બધી જ દિશામાં પ્રકાશ હતો, એને બદલે ફક્ત એક જ કિરણ એમાંથી એક દિશામાં થઈ જશે. હવે આ જે છે આપણી પાસે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, એમને માની લો કે પોલારીમીટર ટ્યુબમાંથી પસાર કરીએ. હવે સમજો, પોલારીમીટર ટ્યુબ એમનો આકાર આ રીતનો હોય છે. આ છે પોલારીમીટર ટ્યુબ. હવે પોલારીમીટર ટ્યુબની અંદર જો કોઈ પદાર્થ ભરવામાં આવે, હવે સમજો, આજે આપણે કહીએ છીએ ને કે આ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે ને આ છે એ પ્રકાશ અક્રિયાશીલ છે. સમજો હવે આ શું કહેવા માંગીએ છીએ. પહેલા તો આમને કહેવામાં આવે છે પોલારીમીટર ટ્યુબ. પોલારીમીટર
ટ્યુબ એમની લંબાઈને L તરીકે લેવામાં આવે છે અને પોલર એમિટર ટ્યુબ યા તો આમને ક્વાર્ટઝ ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્વાર્ટઝ ટ્યુબ, પોલર એમિટર ટ્યુબ અથવા તો ક્વાર્ટઝ ટ્યુબ તરીકે પણ આમને ઓળખવામાં આવે છે. સમજો, પોલર એમિટર ટ્યુબ હોય ને, પોલર એમિટર ટ્યુબ એમાં ભરવામાં શું આવે? તો કોઈ પણ પદાર્થ ભરવામાં આવે. હવે એનાથી ખ્યાલ શું આવે? માની લો કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જે છે એમને પોલર એમિટર ટ્યુબમાંથી પસાર કરીએ. જો આનું કોણાવર્તન થાય, કોણાવર્તન થવું એટલે શું હમણાં સમજાવું છું તમને. જો કોણાવર્તન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ હશે આ પદાર્થ, અને જો કોણાવર્તન ન થાય, જેમ છે એવો ને એવો પડ્યો રહે, તો એને પ્રકાશ અક્રિયાશીલ કહેવામાં આવે. જોજો, સમજો. માની લો કે આ જે છે, ચલો અહીંયા સમજો, આ આપણી પાસે અત્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, બરોબર. એમને આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને આપણે પોલર એમિટર ટ્યુબમાંથી પસાર કરીએ છીએ અને પોલર એમિટર ટ્યુબમાંથી પસાર કરતા માની લો કે આમની બે પોસિબિલિટી હોય છે, બે શક્યતાઓ હોય છે. પહેલા જે છે, પહેલા આ રીતે આમ હતો, જોજો, સમજો, આમ ઊભી લીટી હતી એમની શક્યતા પહેલી, પોસિબિલિટી ફર્સ્ટ. એ માની લો કે આવી રીતે ક્લોકવાઇઝ સમઘડી દિશામાં રોટેશન કરી જાય, આવી રીતે રોટેશન કરે સમઘડી દિશામાં. આમને કહેશું સમઘડી દિશામાં રોટેશન, ક્લોકવાઇઝ રોટેશન. સમઘડી દિશામાં એટલે કે ક્લોકવાઇઝ રોટેશન જો કરે, આ ક્લોકવાઇઝ રોટેશન કરવાથી અહીંયા તમે જોજો ખાસ એક ખૂણો બનશે જેને થીટા અથવા તો આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. એ જે ખૂણો રચાય છે એમને થીટા અથવા તો આપણે આલ્ફા કહેશું, બરોબર. બીજી શક્યતા કઈ છે આમાં? પહેલી શક્યતા તો ચલો આ કે સમઘડી દિશામાં એનું કોણાવર્તન થયું, અથવા સેકન્ડ પોસિબિલિટી જોજો ખાસ. બીજી શક્યતા, પહેલા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ રીતે હતો. હવે બીજી શક્યતા શું આની? સમઘડીને બદલે માની લો કે વિષમઘડી દિશામાં, આ દિશામાં માની લો કે કોણાવર્તન થાય છે, આ જગ્યાએ થીટા બને છે. અમને કહેશું આપણે વિષમઘડી દિશા, વિષમઘડી દિશા, જેમને કહેવામાં આવે છે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. શું થાય એનાથી જોજો. જો આમાં ભરેલો પોલર એમિટર ટ્યુબમાં ભરેલો પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી દિશામાં કોણાવર્તન કરે, જમણી દિશામાં કોણાવર્તન કરે, તો યાદ રાખજો એવા સંયોજનને ડેક્સ્ટ્રો રોટેટરી, ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે આની ગુજરાતી થાય દક્ષિણ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય. ડેક્સ્ટ્રો રોટેટરી એટલે દક્ષિણ ભ્રમણીય તરીકે ઓળખવામાં આવે છે, જેમનો સિમ્બોલ સ્મોલ ડી અથવા તો કાઉન્સની અંદર પ્લસ તરીકે લખવામાં આવે છે. જેમનો સિમ્બોલ સ્મોલ ડી અથવા તો કાઉન્સની અંદર પ્લસ તરીકે લખવામાં આવે છે. બીજી વસ્તુ, જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું આ પદાર્થ વિષમઘડી દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરે, તો એમને લીવો રોટેટરી, એમને લીવો રોટેટરી એટલે કે વામ ભ્રમણીય, સંસ્કૃત શબ્દ છે આ, વામ ભ્રમણીય કહેવામાં આવે છે, અથવા જેનો સિમ્બોલ એલ અથવા તો નેગેટિવ તરીકે ઓળખવામાં આવે છે. એલ અથવા તો નેગેટિવ પણ કાઉન્સમાં લખવાનું હોય છે, કાઉન્સની બહાર નહીં. ફરી પાછું પૂરેપૂરું સમજીએ. જોવો, આખો પ્રયોગ સમજીએ, સમજો. અહીંયા આ સૌ પ્રથમ પહેલા તો અહીંયા જે લીધી છે આપણે મોનોક્રોમેટિક લાઇટ, ધ્યાન આપજો ખાસ. મોનોક્રોમેટિક લાઇટ જે લીધી છે એમનો પ્રકાશ ચારે દિશામાં હોય, ચારે દિશામાં પ્રકાશ છે. એમને પ્રિઝમ અથવા તો નિકોલ પ્રિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિઝમ અથવા તો નિકોલ પ્રિઝમ અથવા તો પોલેરોઇડ, એમનું ત્રીજું નામ છે પોલેરોઇડ. ખાલી પ્રિઝમ કહેવાય અથવા તો નિકોલ પ્રિઝમ કહેવાય અથવા તો પોલેરોઇડ કહેવામાં આવે છે એમને. એમાંથી પસાર કરવાથી ચારે દિશામાં જે પ્રકાશ ફેલાયેલો હોય છે, કોઈ પણ એક જ દિશામાં પ્રકાશ થઈ જાય છે, કોઈ પણ એક જ સમતલમાં પ્રકાશ થઈ જાય, કોઈ પણ એક જ સમતલમાં, આ સમતલમાં થઈ ગયો છે, એક જ સમતલમાં
હોવાથી તેમને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પ્લેન ઓફ પોલેરાઇઝ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પોલારીમીટર ટ્યુબમાં પસાર કરતા જો આ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય, જો આમાં ભરેલો પોલારીમીટર ટ્યુબમાં ભરેલો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કાં તો સમઘડી દિશામાં કાં તો વિષમઘડી દિશામાં, એકી સાથે બે દિશામાં ક્યારેય ન થાય, બેમાંથી. એટલે જો ઓર લખેલું છે, એન્ડ નથી લખેલો. ઓર મતલબ અથવાનો વાત થઈને કાં સમઘડી દિશામાં કરે કાં તો વિષમઘડી દિશામાં કોણાવર્તન કરશે. જો સમઘડી દિશામાં કોણાવર્તન કરે, ક્લોકવાઇઝ રોટેશન કરે તો એમને ડેક્સ્ટ્રો રોટેટરી અથવા એમ દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે છે, જેમનો સિમ્બોલ સ્મોલ ડી અથવા કૌંસમાં પ્લસ. બીજી વસ્તુ, જો વિષમઘડી દિશામાં એટલે કે લેફ્ટ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરવામાં કરે એ પદાર્થ તો એમને લીવો રોટેટરી અથવા તો એમને કહેવાય છે વામ ભ્રમણીય. એમનો સિમ્બોલ છે સ્મોલ એલ અથવા તો એનો નેગેટિવ. હવે સમજો, અહીંયા જે કોણાવર્તન થયું ને થીટા, એ થીટા છે એ કોની ઉપર આધારિત હોય છે? આ જે થીટા છે ને એ કોની ઉપર આધારિત હોય છે? તો ખાસ સમજો, થીટા ચલે છે, ધેટ મીન્સ થીટા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેન્થ ઓફ પોલારીમીટર ટ્યુબ એન્ડ કન્સન્ટ્રેશન ઓફ ધી સેમ્પલ. કન્સન્ટ્રેશન ઓફ ધી સેમ્પલ એટલે કે આ સેમ્પલ જે પદાર્થ છે ને એની સાંદ્રતા, એમની સાંદ્રતા સી, એમાં જે ભરેલો છે એ પદાર્થની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન શું છે એની ઉપર આધાર રાખે. ફરી પાછું આ થીટા જે છે કેટલું કોણાવર્તન, કેટલું સમઘડી દિશામાં કોણાવર્તન અથવા તો કેટલું વિષમઘડી દિશામાં, આ થીટા કોની ઉપર આધાર રાખે? થીટા ચલે છે લેન્થ ઓફ પોલારીમીટર ટ્યુબ એટલે કે પોલારીમીટર ટ્યુબની લંબાઈ અને એમાં ભરેલા પદાર્થની સાંદ્રતા ઉપર આધાર રાખે. અને જો આ ચલન કાઢી નાખો, તમે પ્રોપોર્શનાલિટી કાઢી નાખો તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે, જેમને સ્ક્વેર બ્રેકેટ થીટા એલ ઇન્ટુ સી. ફરી પાછું યાદ કરો તમે, તમારું 8મું ધોરણ મેથેમેટિક્સમાં ચલન એટલે કે પ્રોપોર્શનાલિટી એવો કન્સેપ્ટ આવતો મેથ્સમાં. જો આ ચલન કાઢી નાખો તો ઇઝ ઇક્વલ ટુ આવી જાય, બરાબર આવી જાય, અને કંઈક એમાં અચળાંક આવશે. આ અચળાંક શું છે હું તમને હમણાં સમજાવું છું. આમને સૂત્રનો કરતા બનાવવો હોય તો અહીંયા એલ અને સી છે એને ગુણાકારમાંથી આ સાઈડ ભાગાકારમાં લઈ લો. અહીંયા આવશે થીટા લેમડા ટી. આ લેમડા ટી શું છે એ પણ સમજાવું. આમને આમ લખાય છે અથવા આ સાઈડ લખું જોજો હું, ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન એલ ઇન્ટુ સી. બરાબર. થીટાની જગ્યાએ ઘણીવાર આલ્ફાનો પણ યુઝ કરેલો હોય છે. થીટાની જગ્યાએ ઘણીવાર આલ્ફાનો પણ યુઝ કરેલો હોય છે. આ લેમડા છે, લેમડા શું છે હમણાં સમજાવો. આ થીટાની જગ્યાએ આલ્ફાનો પણ યુઝ કરેલો હોય છે, આલ્ફા અપોન એલ ઇન્ટુ સી. તો બંનેમાંથી ગમે તે ઇક્વેશનનો યુઝ કરી શકશો તમે. અહીંયા થીટા એટલા માટે યુઝ કરું છું હું કારણ કે આમાં ક્યાંય કોઈ ઘણીવાર એવું સમજી લેતું હોય કે આ ચલણની નિશાની છે, પણ આ ચલણની નિશાની નથી, આ અલ્ફાની નિશાની છે. બરાબર. હવે અહીંયા જે થીટા છે શું છે, થીટા સ્ક્વેર છે શું છે એ સમજો. જ્યાં ખાલી જે થીટા છે એમને કહેવામાં આવે છે ઓબ્ઝર્વ એંગલ ઓફ રોટેશન. ઓબ્ઝર્વ એંગલ ઓફ રોટેશન. એંગલ ઓફ રોટેશન એટલે કે અવલોકિત. ઓબ્ઝર્વ એટલે અવલોકિત પરિભ્રમણાંક. અવલોકિત પરિભ્રમણાંક. અવલોકિત પરિભ્રમણાંક તરીકે ઓળખવામાં આવે છે આમને. બરોબર. ચલો, સ્ક્વેર બ્રેકેટ થીટા શું છે? તો યાદ રાખજો, સ્ક્વેર બ્રેકેટ થીટા છે એ સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન. સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન. સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન એટલે વિશિષ્ટ પરિભ્રમણાંક. વિશિષ્ટ પરિભ્રમણાંક. એમના પછી એલ એટલે લેન્થ ઓફ પોલારીમીટર ટ્યુબ. લેન્થ ઓફ પોલારીમીટર ટ્યુબ એટલે કે પોલારીમીટર ટ્યુબની લંબાઈ. લેન્થ મતલબ લંબાઈ. અને યાદ રાખજો એ શેમાં લેવાની હોય છે? ઇન ડેસીમીટર.
ડેસીમીટર એટલે શું હમણાં સમજાવું છું તમને હું. અને લાસ્ટ જે સી છે, સી એટલે કન્સન્ટ્રેશન ઓફ ધી સેમ્પલ. કન્સન્ટ્રેશન ઓફ ધી સેમ્પલ. સેમ્પલ એટલે સંયોજન, સંયોજનની સાંદ્રતા. સંયોજનની સાંદ્રતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ લેવામાં આવે છે ગ્રામ પર એમએલમાં. સંયોજનની સાંદ્રતા લેવામાં આવે છે ગ્રામ પર એમએલમાં લેવામાં આવે છે. અહીંયા જે લેમડા છે એ શું છે? લેમડા છે યાદ રાખજો, મોનોક્રોમેટિક લાઇટ જે છે આપણી પાસે, પ્રકાશ જે છે, મોનોક્રોમેટિક. મોનોક્રોમેટિક આ ફક્ત નામ છે, આપણી ભાષામાં તેને સીધી લાઇટ જ કહીએ છીએ. મોનોક્રોમેટિક. મોનોક્રોમેટિક લાઇટની એટલે કે પ્રકાશની તરંગ લંબાઈ છે. તરંગ લંબાઈ છે, પ્રકાશની તરંગ લંબાઈ છે. અને ટી એટલે છે તાપમાન. આનો મતલબ એવો છે કે આ વિશિષ્ટ જે પરિભ્રમણાંક છે, વિશિષ્ટ પરિભ્રમણાંક એ તરંગ લંબાઈ અને તાપમાન પર આધારિત છે. તરંગ લંબાઈ અને તાપમાન પર આધારિત છે. જોજો ખાસ સમજો. અહીંયા ફરી પાછો આખે આખો પૂરેપૂરું જોજો ખાસ. ફરી પાછું તમને શોર્ટમાં સમજાવી દઉં છું આખે આખું. આમના એક્ઝામ્પલ, આમના પ્રશ્નો કેવી રીતે એક્ઝામમાં પૂછે એ પણ સમજાવીશું. મોનોક્રોમેટિક લાઇટ એટલે કે જે આપણી પાસે પ્રકાશ છે જે ચારે દિશામાં ઘૂમે છે, એમને આ જે ચારે દિશામાં ઘૂમે છે એમને પ્રિઝમમાંથી પસાર કરતા એમનું કોઈ પણ એક જ દિશામાં પરિભ્રમણ થાય છે. તેમને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, એક જ સમતલમાં હોતી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. એમને પોલારિમીટર ટ્યુબમાંથી પસાર કરવામાં આવે. પોલારિમીટર ટ્યુબમાં ભરવામાં શું આવે છે? પોલારિમીટર ટ્યુબમાં પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. જો પ્રકાશ ક્રિયાશીલ હોય તો જ જમણી દિશામાં અથવા તો ડાબી દિશામાં, રાઈટ સાઈડ યા તો લેફ્ટ સાઈડ એટલે કે સમઘડી અથવા તો વિષમઘડી દિશામાં કોણાવર્તન કરે. જો આ પોલારિમીટર ટ્યુબમાં ધ્રુવીભૂત, જો એ પોલારિમીટર ટ્યુબમાં યાદ રાખજો પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ ભરેલો હોય, પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ જો તમે એમાં ભરેલો હોય તો યાદ રાખજો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થતું નથી. અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન ન થવાથી આ કોઈ પણ દિશામાં રોટેશન નથી કરતો. ન સમઘડી દિશા હોય કે ન વિષમઘડી, જેવો હોય એવો ને એવો જ રહેવાનો છે. બીજી વસ્તુ, સમઘડી દિશામાં જો કોણાવર્તન થાય તો આ પદાર્થને ડેક્સ્ટ્રો રોટેટરી એટલે કે એ પદાર્થને દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે છે, જેનો સિમ્બોલ ડી અથવા તો કાઉન્સની અંદર પ્લસ. અને જો એનું વિષમઘડી દિશામાં કોણાવર્તન કરે તો એમને લીવો રોટેટરી વામ ભ્રમણીય અથવા તો એનો સિમ્બોલ છે સ્મોલ એલ અને કાઉન્સમાં એને માઇનસ તરીકે દર્શાવવામાં આવે છે. હવે મેઇન વસ્તુ આ કે આ જે થીટા છે, જે થીટા છે એટલે કે જેટલું કોણાવર્તન થયું છે વિષમઘડી યા તો સમઘડીમાં, થીટા કોની ઉપર આધારિત હોય છે? થીટા પોલારિમીટર ટ્યુબની લંબાઈ અને એમની અંદર ભરેલા સેમ્પલનું એટલે કે એમની અંદર ભરેલા પદાર્થની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. L ઇન્ટુ સી. જો તમે ચલન કાઢી નાખો તો અચળાંક આવશે કોઈક, આ અચળાંકને ત્યાં રહેવા દો, આમને ગુણાકારમાંથી નીચે ભાગાકારમાં લઈ લો તો આમનું સૂત્ર થશે સ્ક્વેર બ્રેકેટ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન L ઇન્ટુ સી. થીટાની જગ્યાએ ઘણી વખત આલ્ફા પણ આપેલું હોય છે. આ થીટાને કહેવામાં આવે છે અવલોકિત પરિભ્રમણાંક. તમે આ કેટલું અવલોકન કરેલું છે, પ્રેક્ટિકલી કેટલું બન્યું છે થીટા, એને અવલોકિત કહેવામાં આવે છે. જ્યારે સ્ક્વેર બ્રેકેટને વિશિષ્ટ એટલે કે સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન, વિશિષ્ટ પરિભ્રમણાંક કહેવામાં આવે છે. એલ એટલે લેન્થ ઓફ પોલારિમીટર ટ્યુબ, પોલારિમીટર ટ્યુબની લંબાઈ જેમને ડેસીમીટરમાં માપવાની હોય છે. અને સી કન્સન્ટ્રેશન ઓફ ધી સેમ્પલ એટલે કે સંયોજનની સાંદ્રતા ગ્રામ પર એમએલમાં લેવામાં આવે છે. લેમડા જે છે, લેમડા અહીંયા એ મોનોક્રોમેટિક જે પ્રકાશ છે એ પ્રકાશની તરંગ લંબાઈ, પ્રકાશની તરંગ લંબાઈ છે. અને ટી એટલે તાપમાન છે. વિશિષ્ટ પરિભ્રમણાંક લેમડા અને ટી પર આધારિત હોય છે. આમની વ્યાખ્યા બોલવી હોય, વિશિષ્ટ પરિભ્રમણાંકની વ્યાખ્યા બોલવી હોય, સાંભળજો, તમારે લખી લેવાની છે વ્યાખ્યા. ફિઝિક્સમાં તમે કરો છો છેદ જે હોય ને, છેદ, ડિનોમિનેટર, છેદ, એમને એકમ તરીકે લઈ લેવામાં આવે છે. યાદ રાખજો આમની વ્યાખ્યા શું હોય છે? સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન, સ્પેસિફિક એંગલ ઓફ રોટેશન is observed angle of rotation when length of a polarimeter tube is 1 decimeter and concentration of the sample is 1 gram per ml. કાંઈ નહીં સમજાણું હોય, સાંભળજો હવે.
સ્ક્વેર બ્રેકેટ થીટા એટલે કે વિશિષ્ટ પરિભ્રમણાંક એ અવલોકિત પરિભ્રમણાંક છે. પણ ક્યારે? જ્યારે પોલારિમીટર ટ્યુબની લંબાઈ 1 ડેસીમીટર અને સી કોન્સન્ટ્રેશન ઓફ ધી સેમ્પલ એટલે કે પદાર્થની સાંદ્રતા 1 ગ્રામ પર ml હોય ત્યારે. હવે તમારી વ્યાખ્યા શું લખવાની છે સાંભળજો. એમાં લખજો, જ્યારે પોલારિમીટર ટ્યુબની લંબાઈ 1 ડેસીમીટર, પોલારિમીટર ટ્યુબની લંબાઈ 1 ડેસીમીટર અને પદાર્થની સાંદ્રતા 1 ગ્રામ પ્રતિ મોલ હોય. અને 1 ડેસીમીટર લેવાનું અને 1 ગ્રામ પ્રતિ ml લેવાનું, મોલ નહીં ml. ફરી પાછું બોલું છું, પોલારિમીટર ટ્યુબની લંબાઈ 1 ડેસીમીટર અને પદાર્થની સાંદ્રતા 1 ગ્રામ પ્રતિ ml હોય ત્યારે મળતા અવલોકિત પરિભ્રમણાંકને વિશિષ્ટ પરિભ્રમણાંક કહેવામાં આવે છે. યાદ રાખજો, થીટા અને આ બે એક સરખા ક્યારે થાય? તમે છેદમાં એક એક લઈ લો, છેદમાં એક એક લઈ લો ત્યારે આ થીટા અને આ થીટા બે એક સરખા થઈ જાય છે. અને યાદ રાખજો, આ જે અચળાંક છે ને આ બેને એક એક લીધા ત્યારે લેવામાં આવે છે ને. લેન્થ 1 મીટર કરી દેવાની, 1 ડેસીમીટર, અને સી જે છે એને 1 ગ્રામ પ્રતિ ml કહેવાનું. તો તમે એવું કહી શકો, નીચે લખજો વાક્ય, આથી વિશિષ્ટ પરિભ્રમણાંક એ પોલારિમીટર ટ્યુબની લંબાઈ અને પદાર્થની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કારણ કે તમે બેને એક એક લઈ લીધું છે ત્યારે માપવામાં આવ્યો છે. પછી તમે ગમે એટલું બદલાઈ નાખો, એમાં કોઈ ચેન્જીસ ના આવે. ચેન્જીસ હંમેશા આમાં આવે, આ ફિક્સ હોય, આ અચળાંક છે, આ અચળ છે. બંનેનો એકમ ડિગ્રી, અંશ જે આપણે લખીએ છીએ ને 40 અંશ 30 અંશ એ ડિગ્રી તરીકે લેવામાં આવે છે. ફરી પાછું, આ થીટા છે અવલોકિત, આ છે અચળાંક જેને વિશિષ્ટ પરિભ્રમણાંક કહેવામાં આવે છે. એમાં વાક્ય લખજો, વિશિષ્ટ પરિભ્રમણાંક આ પોલારિમીટર ટ્યુબની લંબાઈ અને પદાર્થની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. એટલા માટે સ્વતંત્ર હોય છે કારણ કે બે એક એક હોય ત્યારે તમે લઈ લીધેલો હોય છે. આમના દાખલા બહુ જ ઇઝી હોય છે. આમના દાખલા કેવી રીતે પૂછાય છે એ સમજતા પહેલા આ પૂરેપૂરું લખી લેજો અને હું તમને આ વસ્તુ થોડી સમજાવું એ સમજજો. યાદ રાખજો, 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર, 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર હોય છે અને 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. આ થોડુંક તમને આવડવું જરૂરી છે. સમજો હજી બીજી વસ્તુ. માની લો કે તમને એવું કહેવામાં આવે છે કે 5 સેન્ટીમીટર, તો સેન્ટીમીટરને ડેસીમીટરમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? તો 10 વડે ભાગી નાખવાનું. જો તમને સેન્ટીમીટર આપેલું હોય અને ડેસીમીટરમાં કન્વર્ટ કરવા છે તો 10 સેમી બરાબર 1 ડેસીમીટર, તો 5 સેમી બરાબર કેટલા? તો એમને સીધા 10 વડે ભાગવાના જ હોય છે, તો 0.5 ડેસીમીટર થાય. 15 સેન્ટીમીટર એટલે સીધા 10 વડે તમારે ભાગવાના જ હોય તો 1.5 ડેસીમીટર થાય. 20 સેન્ટીમીટર તો અમને 10 વડે ભાગવાના જ હોય તો 2 ડેસીમીટર થાય. 25 સેન્ટીમીટર તો સીધા 10 વડે ભાગવાના 2.5 ડેસીમીટર થાય. આ વાત થઈ સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં ફેરવવાની. બીજી વસ્તુ, જો તમને મિલીગ્રામમાં આપેલો હોય તો પદાર્થને ગ્રામમાં કેવી રીતે ફેરવવાનો? માની લો કે 750 મિલીગ્રામ આપેલું છે. હવે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ, તો 750 એટલે સીધું તમારે 1000 વડે ભાગવાના. આમને 1000 વડે ભાગશો એટલે 7.75, પાછળ 0 ન લખો તો ચાલે, આટલા ગ્રામ થશે. 500 મિલીગ્રામ એટલે 1000 વડે ભાગી નાખો, પાછળ મીંડા ન લખો તો પણ ચાલશે. તમને 255 આટલા મિલીગ્રામ કીધેલો હોય તો આમના ગ્રામ, આમને 1000 વડે ભાગી નાખો, આટલા ગ્રામ પદાર્થ થાય. ઠીક છે, આ સેન્ટીમીટરમાંથી ડેસીમીટરમાં, મિલીગ્રામમાંથી ગ્રામમાં, આ લખી લેજો ખાસ. બીજી વસ્તુ માની લો, સાંભળી લો, તમે સાંદ્રતા, મોલાલિટી, દ્રાવણો ચેપ્ટર, સોલ્યુશન ચેપ્ટર તો તમે ભણો જ છો. એમાં મોલારિટીની વ્યાખ્યા શું હોય છે? મોલારિટીની વ્યાખ્યા અથવા તો એનું સૂત્ર તમને ખ્યાલ જ છે કે 1000 ગુણ્યા વેઇટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ. એ તમે ગ્રામમાં લેતા આવો છો, ખાલી જી લખો અથવા તો જીએમ લખો, ગ્રામનો સિમ્બોલ છે, અપોન
અહીંયા મોલિક્યુલર વેઇટ એટલે કે અણુભાર ગુણ્યા વોલ્યુમ ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણનું કદ, અને એ તમે લેવામાં આવે છે અહીંયા જો 1000 લખેલા હોય તો ત્યાં ml માં લેવામાં આવે. ફરી પાછું મોલારિટી જે છે, મોલારિટી એમનું સૂત્ર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન. શેમાં લેવામાં આવે છે દ્રાવ્યનું વજન? ગ્રામમાં લેવામાં આવે છે, છેદમાં અણુભારને મોલિક્યુલર વેઇટ કહેશું આપણે, ગુણ્યા દ્રાવણનું કદ, અને શેમાં લેવામાં આવે છે દ્રાવણનું કદ? ml માં લેવામાં આવે. હવે તમે વિચારો આટલાને શું કહેવાય? ગ્રામ ભાગ્યા ml એટલે C કહેવાય, કારણ કે તમે આગળ જોઈ લેજો ગ્રામ પર ml, આ C જે છે C એને ગ્રામ પર ml કહેવાય. તો ફ્રેન્ડ્સ અહીંયા ગ્રામ પર ml ની જગ્યાએ હું C લખી શકું તો મોલારિટીનો સિમ્બોલ m ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ પર ml એટલે C, અણુભાર એટલે મોલિક્યુલર વેઇટ. તો આપણે આમને સબ્જેક્ટ એટલે કે સૂત્રનો કર્તા બનાવીએ તો જોજો m ગુણ્યા છેદમાંથી આ સાઈડ લઈ લો તો ગુણાકારમાં આવશે, અને આ સાઈડ લઈ લો તો ભાગાકારમાં આવશે. તો C છે C ની જગ્યાએ તમે લખી શકો m મલ્ટીપ્લાય m મોલિક્યુલર વેઇટ અપોન 1000. આ કહેવાનો મિનિંગ એ છે, તમને સમજો ખાસ, આપણી પાસે સૂત્ર જે છે સ્ક્વેર બ્રેકેટ થીટા વાળું ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન L ઇન્ટુ C, આ સૂત્ર છે. આમાં C જે છે ગ્રામ પર ml, ખરેખર ઘનતાનો એકમ છે. ગ્રામ પર ml કોનો એકમ છે? ઘનતાનો એકમ છે. પણ માની લો કે તમને સાંદ્રતા ગ્રામ પ્રતિ ml માં ન આપેલી હોય, તમને મોલારિટીમાં સાંદ્રતા આપેલી હોય, તો આ જ સૂત્રને આપણે યાદ રાખજો, આ જ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ. C ની જગ્યાએ શું લખી શકાય? મોલારિટી મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ અપોન 1000. આ બંને સૂત્ર ખાસ યાદ રાખજો. મોટા ભાગે આ આપવામાં આવે છે, પણ ક્યારેક તમને સાંદ્રતા જો ગ્રામ પ્રતિ ml માં ન આપેલી હોય, મોલારિટીમાં આપેલી હોય, તો તમને ખાસ ખબર હોવી જોઈએ કે તમારે કયું સૂત્ર યુઝ કરવાનું છે. તો જો ગ્રામ પર ml માં આપેલું હોય તો ઉપરનું, ન આપેલું હોય તો નીચેનું. બરાબર? ચલો એક દાખલો લખીએ, આપણે સમજો એક્ઝામમાં આમનો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે. જોજો ખાસ. એક પોલારીમીટર ટ્યુબની લંબાઈ, એક પોલારીમીટર ટ્યુબની લંબાઈ 10 સેન્ટીમીટર અને 20 ગ્રામ પદાર્થને 200 ml માં ઓગાળેલો છે. 200 ml માં ઓગાળેલો છે તથા તેમનો વિશિષ્ટ પરિભ્રમણાંક. આમાં હકીકતમાં તો એક વખત આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. હકીકતમાં આ ક્વેશ્ચનમાં 20 ગ્રામ પદાર્થ એવું લખવામાં આવેલું હોય, 20 ગ્રામ પદાર્થ 200 ml માં ઓગાળેલો છે એમ ન લખવામાં આવે. હકીકતમાં તો ઓગળેલો છે. 20 ગ્રામ પદાર્થ 200 ml માં ઓગળેલો છે. હકીકતમાં આનું ગુજરાતી આ એક વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, પણ હું જે લખાવું છું એનું ગુજરાતી એવી રીતે થયેલું હતું. પણ તમે જો સોલ્યુશન ચેપ્ટર, દ્રાવણો ચેપ્ટર જે છે વ્યવસ્થિત સમજેલા હો તમે, તો હકીકતમાં 20 ગ્રામ પદાર્થને 200 ml માં ઓગળવાનો હોય એવું લખવામાં હકીકતમાં આવે છે કે 20 ગ્રામ પદાર્થ 200 ml માં ઓગળેલો છે એવું લખવામાં આવે. દ્રાવણો ચેપ્ટરમાં સમજો આ શું કહેવા માંગુ છું. તથા તેમનો વિશિષ્ટ પરિભ્રમણાંક, અને હું અહીંયા લખું છું થોડુંક, વિશિષ્ટ પરિભ્રમણાંક માની લો કે -6 ડિગ્રી છે, 6 ડિગ્રી છે, તો તેમનો અવલોકિત પરિભ્રમણાંક શોધો.
ચલો આવો ક્વેશ્ચન માની લો કે પૂછેલો છે. સૌ પ્રથમ તમારે ડેટા લખવાના છે. આનું સોલ્યુશન કરતી વખતે સમજો. આમના સોલ્યુશન માટે પહેલા તો એક વસ્તુ સમજી લો. તમને પોલારિમીટર ટ્યુબની લંબાઈ 10 સેન્ટીમીટર, તો 10 સેન્ટીમીટરને તમારે સૌ પ્રથમ ડેસીમીટરમાં કન્વર્ટ કરવા માટે 10 વડે ભાગવો પડશે. તો 10 સેન્ટીમીટરના 1 ડેસીમીટર થશે. સી 20 ગ્રામ પદાર્થને 200 ml માં ઓગળેલો છે. તો 20 ભાગ્યા 200 કરશો. ચલો આ તો કેન્સલ થશે, 2 કેન્સલ. તો 0.1 ગ્રામ પર ml આવશે. 0.1 ગ્રામ પર ml આ એમની સાંદ્રતા. ગ્રામને ml વડે ભાગવાના છે. 20 ભાગ્યા 200 કરશો એટલે 0.1 ગ્રામ પર ml આવી જશે. બરોબર. આ ચલો સી થઈ ગયો. તમને આપેલો છે વિશિષ્ટ પરિભ્રમણાંક. કેટલો આપેલો છે? -8. વિશિષ્ટ પરિભ્રમણાંક એટલે સ્ક્વેર બ્રેકેટ થીટા આપેલો છે, -6 ડિગ્રી આપેલો છે. -6 ડિગ્રીનો મતલબ તમને ખ્યાલ છે કે લીવો થાય. બરોબર છે. જો પ્લસ હોત તો ડેક્સ્ટ્રો હોત, માઇનસ છે તો લીવો છે. આપણે શોધવાનો છે અવલોકિત પરિભ્રમણાંક. હવે સૂત્ર શું છે? આપણી પાસે સૂત્ર છે સ્ક્વેર બ્રેકેટ થીટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન એલ ઇન્ટુ સી. આ આપણે આપેલો છે -6 ડિગ્રી. થીટા આપણે શોધવાનો છે. એલ આપણી પાસે છે 1 ડેસીમીટર અને સી છે આપણી પાસે 0.1. સી છે આપણી પાસે 0.1 છે. બરોબર. આ બધી જ વસ્તુને ગુણાકારમાં આ સાઈડ લઈ લો. તો -6 ગુણ્યા 1 ગુણ્યા 0.1 બરાબર થીટા. તો આપણી પાસે જે અવલોકિત પરિભ્રમણાંક આવશે -0.6 ડિગ્રી. આમનો જે આન્સર રહેશે -0.6 ડિગ્રી અવલોકિત પરિભ્રમણાંક રહેશે. ઠીક છે. તો આ રીતનું એમનું સોલ્યુશન હોય છે છોકરાઓ. વ્યવસ્થિત ચલો પહેલા લખી લેજો. નેક્સ્ટ ચલો આ લખાઈ જાય પછી હું તમને ક્વેશ્ચન આપું છું. તમારે ક્વેશ્ચન લખવાનો છે. મારી જેવું કરવાનું નથી, તમારે પૂરેપૂરું બધું જ લખવાનું છે. બરોબર. A to Z ક્વેશ્ચન પણ આખે આખો લખવાનો છે. હું ખાલી ડેટા ચેન્જ કરી દઉં છું. ચલો અહીંયા ડેટા પણ ચેન્જ કરી દઉં છું તમને. તમારે પૂરેપૂરો ક્વેશ્ચનનું સોલ્યુશન લખવાનું છે. ચલો માની લો કે તમને પોલેરીમીટર ટ્યુબની લંબાઈ 5 સેન્ટીમીટર અને માની લો કે 750 મિલીગ્રામ પદાર્થ 1 ml માં ઓગળેલો છે. 1 ml માં ઓગળેલો છે તથા તેમનો વિશિષ્ટ પરિભ્રમણાંક. એક કામ કરું, અહીંયા તમને હું વિશિષ્ટની જગ્યાએ અવલોકિત આપી દઉં. તથા તેમનો અવલોકિત પરિભ્રમણાંક +30 ડિગ્રી છે તો તેમનો વિશિષ્ટ પરિભ્રમણાંક શોધો. વિશિષ્ટ પરિભ્રમણાંક શોધો. ચલો એક કામ કરો, થોડી વાર માટે વિડીયો પોઝ કરી દો. પોઝ કર્યા પછી સોલ્યુશન કરો. તમે પહેલા ડેટા લખજો ખાસ અને પછી જ આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરજો. બરોબર. ચાલો સૌ પ્રથમ એક પોલારિમીટર ટ્યુબની લંબાઈ 5 સેન્ટીમીટર. એલ બરાબર 5 સેન્ટીમીટર. સેન્ટીમીટરને ડેસીમીટરમાં ફેરવવા માટે તમારે 10 વડે ભાગવા પડશે. આ પહેલી વસ્તુ. હવે સી ગ્રામ પર ml. તમારે 750 મિલીગ્રામ છે તો 750 મિલીગ્રામના પહેલા તો ગ્રામ કેટલા થાય? 750 જે મિલીગ્રામ આપેલો છે સમજો. અહીંયા પહેલા અહીંયા જ લખી લઈએ. 750 મિલીગ્રામને તમારે ગ્રામમાં ફેરવવા માટે પહેલા તો 1000 વડે ભાગવા પડશે. તો 1000 વડે ભાગશો તો પોઈન્ટ પછી 3 મીંડા ઇનશોર્ટ આવશે. 0.750 ગ્રામ થશે. હવે તમારે સાંદ્રતા જો સી લખવી હોય તો ગ્રામ પર ml. ગ્રામ આપણી પાસે છે, પાછળ મીંડું લખવાની જરૂર નથી કાંઈ. 0.75 ગ્રામ. ml આપણી પાસે છે 1 ml. તો સી આવશે 0.75 ગ્રામ પર ml. 0.75 ગ્રામ પર ml આવશે. અવલોકિત પરિભ્રમણાંક. અવલોકિત એટલે થીટા આપેલો છે +30 ડિગ્રી અને શોધવાનું છે વિશિષ્ટ પરિભ્રમણાંક. તમારે આ શોધવાનો રહેશે. વિશિષ્ટ પરિભ્રમણાંક શોધવાનો છે. બરોબર. ચલો નેક્સ્ટ હવે સોલ્વ કરીએ છીએ. આપણે ક્વેશ્ચનનું સોલ્યુશન કરીએ છીએ. ચલો સમજો અહીંયા ખાસ. અહીંયા એક કામ કરજો, +30 ડિગ્રીની જગ્યાએ આ જે આન્સર એક્ઝામમાં એવું નહીં કે કોઈ કશે પણ માની લો કે 3 ડિગ્રી જ આપો છો હું,
30 ને બદલે 3 ડિગ્રી જ આપું છું. તમે જો 30 ડિગ્રી લઈને સોલ્વ કરેલો હોય તો ખોટું નથી. એમાં જે તમને આપેલું હોય એ જ તમારે રાખવાનો છે. જે આન્સર આવે તે ડેટામાં જે આપેલું હોય એ જ તમારે રાખવાનો છે. પણ માની લો હું ચેન્જ કરું છું, 3 ડિગ્રી કરું છું. બરોબર, સમજો. હવે શોધવાનો છે આપણે સ્ક્વેર બ્રેકેટ થીટા. આમનું સૂત્ર હોય છે થીટા અપોન L ઇન્ટુ C. બરોબર, ચલો સમજો. હવે અહીંયા થીટા આપને અવલોકિત પરિભ્રમણાંક આપેલો છે આપણે 3 ડિગ્રી. તમે લીધેલો હોય 30 ડિગ્રી તો પણ વાંધો નહીં. L આપણી પાસે છે 0.5, C આપને મળેલો છે 0.75. બરોબર, ચલો આમનું સાદરૂપ આપશું સોલ્યુશન. પોઈન્ટ આમને 10 લખી નાખી ઉપર, આમના ઉપર 100 લખી નાખી અને પોઈન્ટ કાઢી નાખશું 575. 75 ને 25 તેરી 75 કરી નાખશું અમને. બરોબર, ચલો હવે સોલ્યુશન આમનું. પહેલા તો આ બે વસ્તુ નીકળશે, 25 400, 5 દુ 10, ફાઇનલ જે વધે છે 4 અને 2, તો 4 દુ ને 8 પ્લસ 8 ડિગ્રી. આમનો આન્સર આવશે પ્લસ 8 ડિગ્રી. જો તમે 30 થી સોલ્યુશન કરેલું હોય તો પણ કંઈ ખોટું નથી, તો એમાં પ્લસ 80 ડિગ્રી આન્સર આવશે. જો તમે 30 લીધેલું હશે તો પ્લસ 80 ડિગ્રી આવશે. એમાં કંઈ ખોટું નથી. બરાબર છે. જે છે તમારે અહીંયા 80 ડિગ્રીથી સોલ્વ કરેલું હોય તો સાચો જ છે, બદલાવાની જરૂર નથી કાંઈ. પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ક્વેશ્ચનના સોલ્યુશન કેવી રીતે કરવાના છે. બરોબર. સો ફ્રેન્ડ્સ, આમને પણ પોઝ કરીને લખી લેજો એકવાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો જોજો. હવે માની લો કે તમને આવો ક્વેશ્ચન આપેલો હોય છે કે 1 મોલર દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલને 1 મોલર દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલને 20 સેન્ટીમીટર પોલારીમીટર ટ્યુબમાં, 20 સેન્ટીમીટર પોલારીમીટર ટ્યુબમાં તમને આપી દીધું છે 20 સેન્ટીમીટર. ગ્રામ કેવું કંઈ આપેલું નથી, મોલારિટી અહીં આપેલી છે. મોલારિટી આપશે એટલે ક્વેશ્ચન આખો સોલ્વ કેવી રીતે કરવો એના માટે સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. 20 સેન્ટીમીટર પોલારીમીટર ટ્યુબમાં રાખતા તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું -20 ડિગ્રી કોણાવર્તન કરે છે, કોણાવર્તન કરે છે. તો તેમનો વિશિષ્ટ પરિભ્રમણાંક શોધો, વિશિષ્ટ પરિભ્રમણાંક શોધો. તમને વિશિષ્ટ પરિભ્રમણાંક શોધવાનો કીધો છે, એનો મતલબ આ જે આપેલો છે આપને એ અવલોકિત પરિભ્રમણાંકની વાત કરેલી હોય. 20 ડિગ્રી કોણાવર્તન કરે છે, માઇનસમાં એ પણ. હવે સમજો, સૌથી પહેલા જે આપણે લખવાનું છે ડેટા લખવાના છે ખાસ. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલનું તમને સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ. આમને કહેવાય છે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. આમની મોલારિટી 1 મોલર આપી દીધી છે. આમનો મોલિક્યુલર વેઇટ એટલે કે અણુભાર માપશો તમે. અણુભાર કેવી રીતે માપો તમને ખ્યાલ છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 પરંતુ પરમાણુ ભાર 12. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક પણ 1, પરમાણુ ભાર પણ 1. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 પરંતુ પરમાણુ ભાર 16. બધું જ કેલ્ક્યુલેશન કરશો એટલે 74 ગ્રામ પર મોલ. 74 ગ્રામ પર ml નહીં, મોલ. પરમાણુ ભારનો એકમ શું થાય? અણુભારનો એકમ. ગ્રામ પર મોલ થવાનો. નેક્સ્ટ, અહીંયા પોલારીમીટર ટ્યુબની લંબાઈ L, પોલારીમીટર ટ્યુબની લંબાઈ L 20 સેન્ટીમીટર. 20 સેન્ટીમીટર એટલે 2 ડેસીમીટર થશે. 20 સેન્ટીમીટર એટલે 2 ડેસીમીટર થવાની. 10 વડે ભાગશો એટલે આપને આપેલો છે થીટા -20 ડિગ્રી આપેલો છે. અને વિશિષ્ટ પરિભ્રમણાંક એટલે સ્ક્વેર બ્રેકેટ થીટા શોધવાનો છે આપણે. વિશિષ્ટ પરિભ્રમણાંક એટલે સ્ક્વેર બ્રેકેટ થીટા શોધવાનો છે. ચાલો સમજો. આમનું સૂત્ર શું છે? સૌ પ્રથમ સી વાળું સૂત્ર વાપરવાનું નથી. આપણે જે સૂત્ર વાપરવાનું છે L મલ્ટીપ્લાય મોલારિટી મલ્ટીપ્લાય મોલિક્યુલર વેઇટ અપોન 1000. ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. આમાં સી વાળું સૂત્ર નહીં ચાલે, કારણ કે એમાં ગ્રામ નથી આપેલા, આમાં મોલારિટી આપેલી છે એટલા માટે. બરોબર. ચલો, આ થીટા આપેલો છે -20 ડિગ્રી.
એલ આપણી પાસે છે 2 ડેસીમીટર, મોલારિટી આમની છે 1, મોલેક્યુલર વેઇટ છે આપણી પાસે 74 અને આમને 1000 વડે ભાગવાના છે. બરોબર. હવે સમજો આમનો જે આન્સર કેવી રીતે કાઢશું એ. ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે 20, 1000 ને ઉપર જવા દેજો, આવી ગયા 1000, છેદમાં છે આપણી પાસે 2 અને 74. બરોબર. એક્ઝામમાં ચલો આપણી પાસે કેલ્ક્યુલેટર નથી તો શું કરવું? MCQ સોલ્વ કરવાનો હોય છે. JEEમાં અથવા તો નીટમાં પૂછાય છે આ ક્વેશ્ચન. આપણી પાસે કેલ્ક્યુલેટર તો હોવાનું નથી. તો આ ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરવો સૌ પ્રથમ જોજો ખાસ કેવી રીતે સોલ્વ કરું છું. પહેલાં તો આમને ઉડાડશો એટલે આ 10 આવશે. આમને નિયરલી ઇક્વલ ટુ 75 લઈ લો, 75 લઈ લો. 75 લેશો આમને તો 75 નો મિનિંગ એવો થાય 25 તેરી 75. 75 મતલબ 25 તેરી 75. હવે આમને ઉડાડશો તો 25 ચોકુ 100, પાછળ તો મીંડું છે એટલે 40 રહેવાના જ છે. 40 ગુણ્યા 10 એટલે 400, 400 ભાગ્યા 3. હવે એટલું તો આવડશે તમને, 400 ભાગ્યા 3 કરતા તો આવડવાના જ છે. 400 ભાગ્યા 3 કરતા ન આવડે તો આવી રીતે કરી લેવા. બરોબર. ચલો 3 1 3 વધશે, 1 આવશે ઉપરથી, પાછું 3 3 9, પાછો 1 આવશે, પાછું ઉપરથી ઉતારો, પાછું 3, પાછા 9 આવશે, 1 આવશે. હવે કાંઈ ન વધે એટલે પોઈન્ટ, મતલબ 3 3 3 ચાલ્યા આવશે. 133.3 ડિગ્રી આ જે આવશે એ માઇનસમાં આવશે આન્સર. આ જે આવશે કેટલો આવશે ભાઈ? માઇનસમાં આવશે. આ તમારો ફાઇનલ આન્સર રહેશે. બરોબર. નિયર ઇક્વલ ટુ આવો જોવાનો તમારે કયો ઓપ્શનમાં આની નજીકનો છે એ તમારે ખાસ ઓપ્શનમાંથી ચેક કરી લેવાનું. બરોબર. સો ફ્રેન્ડ્સ આ પણ લખી લો. જો મોલારિટીમાં તમને આપેલું હોય તો મોલારિટીમાં તમારે કેવી રીતે સોલ્વ કરવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. આ જે ટોપિક છે આમાંથી આપણે મુખ્ય જે વસ્તુ છે શું સમજવા મળી. ફરી પાછું આજના લેક્ચરનું 1 મિનિટમાં રિવ્યુઝન. આપણે સમતલ પસાર કરીને ચેક કરતા હતા. સમતલ પસાર કરીને ચેક કરતા હતા કયો પદાર્થ જે છે પ્રકાશ ક્રિયાશીલ છે, કયો પદાર્થ છે પ્રકાશ અક્રિયાશીલ છે. પદાર્થ ક્રિયાશીલ છે કે અક્રિયાશીલ એ હકીકતમાં પોલારિમીટેડ ટ્યુબના સાધનથી માપવામાં આવે છે, જે આપણે અહીંયા જોઈ જ ગયા છે. પોલારિમીટેડ ટ્યુબના સાધનથી આમાં મોનોક્રોમેટિક લાઇટ જે ચારે દિશામાંનું કોણાવર્તન હોય છે, પ્રિઝમમાંથી પસાર કરો એટલે એક જ દિશામાં, એટલે જેને સમતુલ્ય ધ્રુવી પ્રકાશ કહેવામાં આવે છે. જે દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ જે આપણે દાખલો જોયો ને, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, હું તમને ઘણા બધા એક્ઝામ્પલ આપીશ. તમારે વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં સોલ્વ કરવાના રહેશે. પોલારિમીટેડ ટ્યુબ અથવા તો તમે તમારી પાસે રેફરન્સ બુક, ચલો મારે આપવાની જરૂર નથી પણ તમારી પાસે રેફરન્સ બુક હશે, બધું હશે, એમાં ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે, એ સોલ્વ કરજો. કોઈ પણ ક્વેશ્ચન તમારાથી આરામથી સોલ્વ થઈ જશે. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એમને પોલારિમીટેડ ટ્યુબમાંથી પસાર કરશો તો કાં તો એ જમણી દિશામાં કોણાવર્તન કરશે કાં તો ડાબી દિશામાં. જમણી દિશા એટલે કે સમઘડી, ડાબી દિશા એટલે વિષમઘડી. સમઘડીને કહેવાય છે ડેક્સ્ટ્રો, વિષમઘડીને કહેવાય છે લીવો. એમનો સિમ્બોલ ડી, સ્મોલ ડી, કેપિટલ ડી નહીં, સ્મોલ ડી. અને જો લીવ હોય તો સ્મોલ એલ. એવી રીતે સિમ્બોલ આપવામાં આવે છે. અને આમાં ખાસ યાદ રાખજો, જેટલું કોણાવર્તન થાય એમને થીટા એટલે કે અવલોકિત પરિભ્રમણાંક કહેવામાં આવે છે. અને એમાં જે ચલન કાઢીને અચળાંક આવે છે અને વિશિષ્ટ પરિભ્રમણાંક કહેવામાં આવે છે. એલ લેન્થ ઓફ પોલારિમીટેડ ટ્યુબ ડેસીમીટરમાં લેવાની છે. સી સાંદ્રતા છે, 2 પ્રકારની હોય સાંદ્રતા, ગ્રામ પ્રતિ ml લેવામાં આવે અથવા તો તમારે મોલારિટીમાં લેવામાં આવે. જો ગ્રામ પ્રતિ ml હોય તો આ સૂત્ર, મોલારિટીમાં હોય તો પેલું મોલારિટી વાળું સૂત્ર જે મેં તમને શીખવાડેલું છે. બરોબર. ખાસ યાદ રાખજો, આ પ્રેક્ટિકલ વસ્તુ છે. પ્રેક્ટિકલ વગર પણ તમે કહી શકો કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે, કયો પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ છે. એ માત્ર સમતલ પસાર કરીને. સમતલ લગાવશો, જો સમતલ હાજર હોય તો પદાર્થને અકિરાલ કહેવાય. અકિરાલ એટલે કે સંમિત હશે અને પ્રકાશ અક્રિયાશીલ હશે. સમતલ પસાર કરો, સમતલ ગેરહાજર હોય તો પદાર્થ કિરાલ, કિરાલ એટલે કે અસંમિત કહેવાય છે અને પ્રકાશ ક્રિયાશીલ જોવા મળશે. ઠીક છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇનાન્સ્યુમર્સ, ડાયસ્ટ્રીમર્સ કોને કહેવાય એટલે કે પ્રતિબિંબીઓ, અપ્રતિબિંબીઓ કોને કહેવાય એ સમજશું. ઘણી બધી ટર્મિનોલોજી, મેસોસંયોજન કોને કહેવાય એ સમજવું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ આપણે પ્રતિબિંબીઓ, અપ્રતિબિંબીઓના લેક્ચરમાં. ઠીક છે.